નમ્રતા અનુભવવું જરૂરી છે. જેનામાં ભક્તિ હોય એને સંભળાવો. એટલે જ પાનબાઈ લખે છે ને, ભક્તિ રે કરવી એને રાખ થઈને રેવું ને મેલવું અંતરનું યજમાન. ભક્તિ રે કરવી જેને રાગ થઈને રેવું ને મેલવું અંતરનું અભિમાન રે. સદગુરુ ચરણમાં શીશ નમાવીને કર જોડી લાગવું પાય રે. ભક્તિ રે કરવી જેણે રાગ થઈને રેવું ને મેલવું અંતરનું અભિમાન રે. મેલવું અંતરનું અભિમાન રે. પારકારે અવગુણ કોઈના જુએ નહીં ને રે. એને કહીએ હરી કેરા દાસ રે. એને કહી હરી કેરા દાસ રે. આશા ને તૃષ્ણા એક નહીં ઉર માને. આશા ને તૃષ્ણાજી એક નહીં ઉર માને. એનો દ્રઢ કરવો રે વિશ્વાસ રે. ભક્તિ રે કરવી એને રાખ થઈને રેવું ને મેલવું અંતરનું યજમાન રે. મેલવું અંતરનું અભિમાન મેલવું અંતરનું અભિમાન રે. ભક્તિ કરવી એને રાખ થઈને રહેવું છે, નમ્ર રહીને રહેવું જોઈએ. ત્રીજું કીધું છે ભાગવતની માલિક કર કે આ જ્ઞાન કોને ન આપવું કે જેને સાંભળવાની ઈચ્છા ન હોય ને એને તો સંભળાવવું જ નહીં. સમજાય છે? એ બેનો તમે એક હું કહેવત કહું, અડધી હું બોલું અડધી તમે બોલજો. હો બોલશો ને? બોલો. એક કહેવત પડી છે આપણામાં, ભેંસ પાસે બોલો બે પાસે ભાગવત ન કરાય. આપણામાં કહેવત છે ને, એ શું કામ? એ કોઈને ખબર છે? હા, એટલા માટે કે ભેંસ આખો દિવસ પાણીમાં પડી રહીએ પણ પાણી ઘરે આવીને પીવે. એટલે બે પાસે ભાગવત. એમ હા, આખો દી કથામાં બેહે પણ કથા એનામાં ન બેહે. એમનામાં બેહમાં કાંઈ ફેર નહીં. આપણે ઘણાને સમજાવતા હોય ને ઘણા સમજે નહીં તો આપણે ને કે એમ કહી ને રવા દે ને ભાઈ, બે પાસે ભાગવત છે, એને અરે માથાકૂટ કરોમાં નહીં, કાંઈ સમજશે નહીં. તો આ 6 દોષ જેનામાં ન હોય એને ગ્રંથ આપવો. ભગવાન પ્રત્યે જેને પ્રેમ છે એ બધાનો જ હક આ ગ્રંથની ઉપર છે. જેના વડે આ સૃષ્ટિનું સર્જન અને પોષણ અને સહાર થાય છે. જે સૃષ્ટિરૂપી કાર્યમાં કારણ રૂપે વ્યાપી રહેલા છે તે સૃષ્ટિથી પર છે, જ્ઞાન સ્વરૂપ છે, સ્વયં પ્રકાશ છે. ત્રીજું, જેણે આદિકવિ
બ્રહ્માના મનમાં વેદનો પ્રકાશ કર્યો છે કે જે વેદોને સમજવા જતાં મહાબુદ્ધિમાન પુરુષો પણ મોહ પામે છે. ચોથું, જેમ ઝાંઝવાનું જળ સત્ય નથી પણ સત્ય જેવું પાસે, વળી જેણે પોતાના તેજ વડે માયારૂપી પટ દૂર કરી આપ્યો છે. પાંચમું, જે ત્રણેય અવસ્થામાં ત્રણેય કાળમાં સત્ય રૂપે વિદ્યામાન છે. છઠ્ઠું, પરમાત્માનું, એવા પરમાત્માનું અમે બધા ધ્યાન ધરીએ છીએ. આઈએ વ્યક્તિની પસંદગી વખતે આપણે શું જોઈએ છીએ? કોઈ વરરાજો પસંદ કરવા જાય આપણી છોકરી માટે, ચાલો આપણે શું જોઈએ? ચાલો પહેલું વહેલું શું જોઈએ એનામાં? રૂપાળો છે, ગુણવાળો ન હોય તો હાલે, રૂપાળો જોઈ. એમ છોકરીમાં એવું છે, છોકરા પહેલી નજરે ઓલી સરસ મજાની બ્યુટી પાર્લરમાં તૈયાર થઈને આવે ને મસ્ત દેખાતી ને, પપ્પા આ પાડી દો, પપ્પા આ પાડી દો, જલ્દી ઉતાવળો થાય. અરે પણ બાહ્ય દેખાવથી માણસ હંમેશા છેતરાય છે, એટલું યાદ રાખજો. વરની પસંદગી કરો તો રૂપાળાની સાથે ગુણવાળો છે, ખાસ જોજો. ભલે શામળો હોય, ભગવાન કૃષ્ણ શામળા હતા, પણ આપણે બધા પહેલી જ પસંદગીમાં રૂપ જોઈ છે. તો પરમાત્માને માટે પસંદ કરી છે. પ્રભુનું સ્વરૂપ કેવું છે? તો મારા પ્રભુ, મારો કૃષ્ણ, મારો દ્વારકાધીશ કામણગારો છે. બીજું, સામર્થ્ય પ્રભુનું કેવું છે? ભગવાનની શક્તિ કેવી છે? તો કે સંકલ્પ માત્રથી સૃષ્ટિનું જે સર્જન કરે છે એવી પરમાત્માની શક્તિ છે. અને ત્રીજું, એનો સ્વભાવ કેવો છે? પરમાત્માનો સ્વભાવ ભક્તોને દુઃખી જોવે તો દોડી ના આવે એવો સરસ સ્વભાવ છે. એવા કૃષ્ણને બે હાથ અને મસ્તક વડે હું વંદન કરું છું. શ્રી કૃષ્ણ વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત નાસાય કલેશાય ગોવિંદાય નમો નમસ્તુતે. આવા પ્રભુની આપણે વંદના કરી ભગવાન કૃષ્ણને જોશી મોહલ્લાની માલિકોર બોલાવીએ છીએ. સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ, સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ, સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ. ગાઈએ. સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ. જાન આવે તો આપણે બધા સામે જાય ને સામયું કરવાનું, ગીત ગાતા હોય. એમ કૃષ્ણ આપણા મોહલ્લામાં પધારે છે. મંદિરે પહોંચ્યા છે શીતળામાને મળવા, કારણ કે દેવો દેવોમાં હંપ છે. આપણે ને આવે બે કડીથી સ્વાગત કરીએ. સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ, સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ, સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ, સ્વાગતમ
કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ. એવા ભગવાન કૃષ્ણના ચરણોની માલિકોર વંદન કરી બીજા વંદન શુકદેવજીને કર્યા છે. શુકદેવજી જ્ઞાન અને વૈરાગ્યનો પાયો છે. વેદવ્યાસ ભગવાન ભાગવતની રચના કરી છે. વૃદ્ધાવસ્થા છે, પુત્રની ઈચ્છા થઈ છે. ભગવાન શિવને પ્રસન્ન કર્યા છે. વ્યાસજી કહે છે, પરમાત્મા મને સંતાન પ્રાપ્તિ થાય એવું કરો, આપ મારે ઘરે પુત્ર રૂપે જન્મ ધારણ કરો. ટૂંકમાં કથા કહું છું, પછી વિગતે કહીશ. અને ભગવાન શંકર વ્યાસજીને ત્યાં પુત્ર રૂપે અવતરવાનું વચન આપે છે. પણ સુખદેવજી પોતાની માના ઉદરની માલિકોથી બહાર આવતા નથી. 16 વર્ષ સુધી ઉદરની માલિકો રહ્યા છે. પ્રાર્થના કરે છે, વિનંતી કરે છે. ત્યારે કહે છે કે હું બહાર નીકળું અને હે નારાયણ, મને તમારી માયા સ્પર્શી જશે તો. ભગવાન વચન આપે છે કે તને મારી માયાનો સ્પર્શ નહીં થાય. સુખદેવજીનો જન્મ થાય છે અને સુખદેવજી જંગલ તરફ દોડે છે. વ્યાસ ભગવાન પુત્ર મોહની પાછળ સુખદેવની પછવાડે દોડે છે પકડવા માટે સુખદેવજીને. સુખદેવજી જન્મતાની સાથે કહે છે પિતાને કે તમે મારા પિતા નહીં ને હું તમારો પુત્ર નહીં. પણ પુત્ર મોહની માલિકો અંધ બનેલા એ વ્યાસજી એ પુત્રને પ્રાપ્ત કરવા પાછળ દોડે. વનના વૃક્ષો કહે છે વ્યાસજી તમારા દીકરાનો જન્મ સંસારનો ઉદ્ધાર કરવા માટે થયો છે. આમ સુખદેવજીનું આગમન થાય છે. એવા સુખદેવજીને જેને શંકરનો અવતાર માનીએ છીએ એમને આપણે અહીંયા વંદન કરીએ છીએ. અને ત્રીજી વંદના ભગવાન ગણેશની વંદના છે. ગણપતિની વંદના કરવી જોઈ. બેનો પેલા બાપની વંદના કરે કે દીકરાની? બાપ પેલા કે દીકરો? બોલો. બાપ પેલા. દીકરો સારા કર્મ કરે તો બાપ પેલા પૂજાય, એટલું યાદ રાખજો. કર્મ સારું હોય તો. હવે એ કથા તમને ખબર છે? શું કામ ગણપતિની પેલા પૂજા થાય છે તમને ખબર છે? પાર્વતીજીને 2 દીકરા. ચાલો, એકનું નામ ગણેશ, બીજાનું નામ કાર્તિક. દીકરા મોટા થયા. પાર્વતીને એમ થયું હવે વહુ આવે તો સારું, જેમ તમને બધાની ઈચ્છા થાય છે વહુ આવે વહુ આવે. દીકરો પરણાવવાની ઉતાવળ માને હોય, બાપને તો હોય જ નહીં, કારણ કે બાપને તો ખબર હોય કે હું સુખી નથી થયો. વહુ આવશે ને મારા પગ દાબશે ને હાથ દાબશે ને ગળું. પાર્વતીજીને એમ થયું છોકરા પરણાવું, વહુ આવશે 2. શંકરને ખીજાણા, તમે તો આ સમાધિ લગાવીને બેઠા રહ્યો છો ને સમાજમાં ક્યાંય લગ્નમાં જતા નથી, કોઈના રિસેપ્શન એટેન્ડ કરતા નથી, આપણે ઘરે કોઈ મહેમાન થતું નથી, આપણા છોકરાને કોઈ પૂછતું નથી, છોકરા એમને એમ રહી જાય, તમારે તો વ્યવહારમાં ક્યાંય રહેવું નથી, સંબંધ રાખવો નથી. આવું બૈરા એના દરેક વરને કહેતા હોય. દરેક બહેનો પોતાના વરને કહેતી હોય કે ને કીધું ને તમે જ છો, અમારે જ બધે જવાનું, હું જ બધે મરણમાં લગ્નમાં હું બધે જાઉં, તમે તો ક્યાં આવતા જ નથી મારી ભેગા. બધા પૂછે છે ક્યાં છે. પછી બિચારા બૈરા જૂઠું બોલે, એ કામ બહુ આવી ગયું ને એટલે પછી નીકળી ગયા. એને ઓફિસનું કામ આવી ગયું ને એટલે નથી આવ્યા. પણ આ સંસાર બહુ વિચિત્ર છે. જોજો, પુરુષ એકલો લગ્નમાં જાય ને કોકના તો સામેવાળા પૂછે ભાભી નથી આવ્યા? અરે, અને બેન એકલા જાય તો કે ભાઈ ક્યાં છે? પણ જે આવ્યા છે એનો કર નથી આવ્યા એનું કામ હેરાન કરે છે.
પાર્વતીજીએ 2 કન્યા ગોતી, એકનું નામ રિદ્ધિ, બીજું નામ સિદ્ધિ. છોકરાઓને બેહાડ્યા, જાઓ જોઈ આવો. કાર્તિક પહેલાં જોવા ગયો, કે મને કે 2 ગમે છે. પછી ગણપતિ ગયા અંદર, તને મને 2 ગમે. હવે પરિસ્થિતિ ઉલટી થઈ, કરવું શું? નારદજીએ કીધું પૃથ્વીની જે પહેલી પ્રદક્ષિણા કરીને આવે એને રિદ્ધિ સિદ્ધિ પરણે. કાર્તિક સ્વામીનું વાહન શું હતું? મોર. ગણપતિનું ઉંદર. કાર્તિકે વિચાર્યું કે ગણપતિ કરતાં આપણે તો વહેલા આવી જાવ, ઉપડો. બે મોર પાખું ફફડાવી, મોર જાજે ઉગમણે દેશને, મોર જાજે આગમણે દેશને, વળતા જાજે વેવાયું માંડ વેન, મોર તારી હોનાની ચાત ને મોર તારી રૂપાની ચાત. હોનાની ચાચે ને મોરલો પછી મોતી ચણવા જાય. મોતી ચણવાની રાહ જોતા હતા કાર્તિકે, જઈને મોતી ચણશું. ત્યાં તો આ બાજુ થયું એવું. હું ભગવાન ગણપતિને એમ થયું કે ઉંદેડું તો પૃથ્વીની પ્રદક્ષિણા કરી નહીં આવી શકે, એટલે મહેરબાની કરીને આપણે કામ કરો, મમ્મી પપ્પાને બેહાડજો. એટલે બાજોટ ઉપર ગણપતિને પાર્વતીજીને બેહાડ્યા અને 4 ફેરા ફરી લીધા. પરમાત્મા એમ કહે છે કે સમગ્ર સૃષ્ટિ મા બાપની અંદર સમાયેલી છે, તમારે ક્યાંય જવાની જરૂર નથી. આ ગણપતિ આપણને પેલો સંદેશ આપ્યો. અને આ સમજ્યા વિના કાર્તિક ઉપડે મોરની પાપું ફફડાવતા મોરને ચણ નાખવાને આમ વિચારતા હતા કે મોતી મોતી ચણશે જઈશ. એટલે એ પાછા આવ્યા ને ત્યાં તો કૈલાસમાં લગ્ને પતી ગયા હતા અને ગણપતિનું રિસેપ્શન એ પૂરું થઈ ગયું હતું. ઉતાવળે કારો કરો તો રીધિ સીધી ના મળે. આ રીધિ સીધી એટલે 2 પત્ની નહોતી ગણપતિને, નહીં તો તમે લોકો છે ને પાછા ઊંધું કરો. આ પુરુષો પાછું ઊંધું તો 2 હતી, તાવ એકનું પૂરું નથી કરી શકતો ને આ 2નું ક્યાં? હે, કહેવાનો અર્થ આપને કથા ખબર છે? વરદાન આપ્યું છે કે તારા પૂજા પેલી એટલે ગણપતિની વંદના અહીંયા પેલા કરીએ છીએ. ભાગવતના પ્રથમ વક્તા છે વ્યાસજી. એણે ગ્રંથ 18,000 શ્લોકની રચના કરી. પછી કીધું આ લખે કોણ? મને તો કંઠસ્થ છે. એટલે ગણપતિ ભગવાનને કીધું તમે કલમ લ્યો. ગણપતિ અટકવાનું નહીં, સતત નવરો નહીં બે, શુભ કાર્યમાં વિઘ્ન ન આવે. માટે ગણેશની વંદના કરી છે. આપણે પણ પહેલા દિવસે ગણપતિની વંદના કરી. ગાઈએ ગણપતિ જગવંદન, ગાઈએ ગણપતિ જગવંદન, ગાઈએ ગણપતિ જગવંદન, ગાઈએ ગણપતિ જગવંદન. શંકર સુવન ભવાની કે નંદન, શંકર સુવન ભવાની કે નંદન, શંકર સુવન ભવાની કે નંદન, શંકર સુવન ભવાની કે નંદન. ગાઈએ ગણપતિ જગવંદન, ગાઈએ ગણપતિ જગવંદન, ગાઈએ ગણપતિ જગવંદન, ગાઈએ ગણપતિ જગવંદન. સિદ્ધિ સદન ગજ વદન વિનાયક, સિદ્ધિ સદન ગજ વદન વિનાયક, સિદ્ધિ સદન ગજ વદન વિનાયક, સિદ્ધિ સદન ગજ વદન વિનાયક. કૃપા સિંધુ
सुंदर सब लायक कृपा सिंधु सुंदर सब लायक कृपा सिंधु सुंदर सब लायक कृपा सिंधु सुंदर सब लायक गणपति जगवंदन गाइए गणपति जगवंदन गाइए गणपति जगवंदन मागत तुलसी दास कर जोरे मागत तुलसी दास कर जोड़े मागत तुलसी दास कर जोरे मागत तुलसी दास कर जोड़े बस हो राम सिया मानस मोरे 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 मानस मोरे मानस मोरे गाइए गणपति जगवंदन गाइए गणपति जगवंदन गाइए गणपति जगवंदन गाइए गणपति जगवंदन ભગવાન ગણેશની વંદના કરી ત્યાર પછી સરસ્વતીને વંદન કર્યા છે, પછી ભાગવત ભગવાનની વંદના કરી છે, પછી પ્રધાન દેવ શ્રી કૃષ્ણની વંદના કરી છે. વસુદેવ સુતમ દૈવમ કંસ ચારુણ મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગતગુરુ. વ્યાસજીએ વૃદ્ધાવસ્થામાં ગ્રંથને લખ્યો છે. અઢાર હજાર શ્લોક આ ગ્રંથની રચના કરી છે. સુત પુરાણીજી આ કથા પોતાના મુખે કરી છે. સુત પુરાણીજી પોતાના મુખેથી આ કથાનો પ્રારંભ કરતા અહીંયા થોડું નામ સ્મરણ. શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ નારાયણ
સર્વજન ભગવાન નારાયણનું સ્મરણ કરીને આ ભાગવત કથાનો પ્રારંભ કરવા જઈ રહ્યા છે. નૈમિષારણ્યમાં જ્ઞાન સત્ર ચાલે છે, જેમાં 88,000 ઋષિઓ સત્સંગ કરે છે. કથાકાર સુતજીની ઉપસ્થિતિ છે. શૌનક મુનિએ વિવેકથી સુતજીને કહ્યું કે આપ કાનને પવિત્ર કરનારી, અજ્ઞાનનો નાશ કરનારી, તેમજ ભક્તિ જ્ઞાન વૈરાગ્યમાં વૃદ્ધિ થાય તથા માયાનો મોહનો ત્યાગ થાય, સંસારના દુઃખ દૂર થાય અને પ્રભુની પ્રાપ્તિ થાય એવી કથા અમને સંભળાવો. આ કથા આદિનારાયણે બ્રહ્માજીને સંભળાવી છે. બ્રહ્માજીએ સનકાદિક અને નારદજીને સંભળાવી, સુત પુરાણીઓએ સૌનિક મુનિને સંભળાવી, મૈત્રીએ વિદુરજીને સંભળાવી અને સુખદેવજીએ રાજા પરીક્ષિતને જે કથા સંભળાવી છે એ કથા હું આજ આપને સંભળાવી રહ્યો છું. ગંગાના કિનારે બધા બેઠા છે. ભગવાન સુખદેવજી પધારે છે અને પરીક્ષિતને આ કથા સંભળાવે છે. પૂર્વજન્મના પુણ્યનો ઉદય થાય તો કથા સાંભળવા મળે. અને આ કથા સુખદેવજી જ્યારે પરીક્ષિત રાજાને સંભળાવે છે અને એ જ વખતે કથા ચાલે છે ત્યારે દેવો અમૃત લઈને નીકળ્યા છે. આખા સાંભળજો, દેવો અમૃત લઈ અને નીકળ્યા છે. 2 પ્રકારના અમૃત છે, એક કથા અમૃત અને એક અમૃત. દેવો કહે છે સુખદેવજીને, રાજા પરીક્ષિતને કહે છે કે આ અમૃત અમે રાજા પરીક્ષિતને આપવા તૈયાર થઈ, અને કથાનો અમૃત તમે અમને આપો. સ્વર્ગનું અમૃત તમે રાજાને આપો. રાજા પરીક્ષિત પૂછે છે સુખદેવજીને કે સ્વર્ગ અમૃત અને કથા અમૃતની માલિકો શું ફેર છે? આપ જે અમૃત કયું પી રહ્યા છો એની આપને ઓળખાણ કરાવું છું. સુખદેવજી કહે છે સ્વર્ગ અમૃતથી સ્વર્ગનું સુખ મળે, પણ પુણ્યનો ક્ષય થાય, નવું પુણ્ય ન થાય, અને કથા અમૃતથી પાપનો નાશ થાય, નવું પાપ ન થાય. અને એટલા માટે કથા અમૃત એ શ્રેષ્ઠ અમૃત છે. હવે કથા કોને સાંભળવા મળે? જેના નસીબમાં હોય એને મળે. 4:30 થઈ ગયા, હજી આપણે 1.5 કલાક બાકી. તમે સમજી ગયા ના હવે કે તમારું ધ્યાન શેમાં છે? આ પરીક્ષા બસ. તમારે તો બેઠા બેઠા સાંભળવાનું. હું તો 2 વાગ્યાનો બોલ બોલ કરું છું અને તોય મને થાક નથી લાગ્યો. મને 4:30 દેખાય છે, તમને 5:30 દેખાય છે. બાપ, કથા કોને સાંભળવા મળે? નસીબમાં હોય એને મળે. એક બહુ સરસ ચોપાઈમાં લખ્યું છે, સરસ ચોપાઈમાં લખ્યું છે, सकल पदारथ है जगमाई, बिना भाग्य नर पावत नाई। श्री राम जय जय राम, श्री राम जय जय राम। सकल पदारथ है जगमाई, बिना भाग्य नर पावत नाई। श्री राम जय जय राम, श्री राम जय जय राम। सकल पदार्थ बिना भाग्य नर पावत नाही।
એક કરોડપતિ શેઠને એમ થયું આપણી પાસે તો રૂપિયા છે, હું ના સાંભળવા મળે આપણને, હાલો બેહાડીએ કથા. આ બધા મોટા મોટા કથાકારો એમ કે છે કે ભાગ્યમાં હોય એને સાંભળવા મળે, અને નસીબ હોય એને જ ભાગવત થાય. હે ખોટું છે બધું. સેક્રેટરી, સારામાં સારા વક્તા બુક કરો, સારામાં સારા સંગીતકારો બુક કરો, મંડપ બનાવો, કથાની તારીખ લ્યો, ભાગવત કરવાનું છે. બધું નક્કી થઈ ગયું, ડેટ નજીક આવી, શોભાયાત્રા નીકળી. શેઠ રાજી કે આ હું બધા કે આપણે ધારીએ એટલે કથા સાંભળવા મળે, હું ના મળે રૂપિયા હોય તો. અને શોભાયાત્રા નીકળી ભાઈ, બેન્ડ વાજાની હારે. બરાબર પછી એન્ટ્રી હોય ને એમાં, સભા મંડપમાં જેમ આપણે એન્ટ્રી છે એમ એન્ટ્રી હોય. બરાબર એન્ટ્રીમાં ભાગવત માથે લઈને બેનો નાચે, બધા નાચે. શેઠ રાજી કે હમણાં કથા શરૂ, આપણે સાંભળશું, કહેવત ખોટી પડશે. પણ બહેનું એવું પેલા છોકરા હતા ને ભેગા જુવાનડા, એ લક્ષ્મી બોમ્બ લાવેલા. અને મારા દીકરા એવા અળવિતરા હાથમાં ફોડે, બોલો. એક આમ પકડ્યું ને હલકો ને આમ કરીને ઘા કર્યો, શેઠના કાન પાસેથી નીકળ્યો, ન્યાત ફૂટ્યો, બામ! શેઠના બે કાનમાં તાક પડી ગઈ. મંડપમાં એવા કથા શરૂ થઈ, શેઠને કાંઈ સાંભળાય નહીં. કથા પૂરી થઈ પછી પોથી પધરામણી પાછી ગઈ, વળી પાછા બધા નીકળ્યા, વળી મંડપની બહાર નીકળ્યા, વળી કોકે લક્ષ્મી બોમ્બ ફોડ્યો, શેઠની ધાક ઉગડી ગઈ. હાથની ધાક આલી. કહેવાનો અર્થ બિના ભાગ્ય નર પાવત નાહી. તમારા નસીબમાં છે એટલે બેઠા છો, બાકી તમને ભાગ્યમાં ના હોય તો બેસવા ન મળે, એટલું યાદ રાખો. સંત તુકારામ ને વિમાન તેડવા આવ્યું તો એની પત્નીને કીધું કે હાલ હાલ, પણ એને સંસારનો મોહ ન છૂટ્યો. અરે સ્વર્ગની માલિકોથી વિમાન તેડવા આવે ને, હમણાં હાલ હું તમને કહું, હમણાં આપણે વિમાન ઉતારીએ 7 વાગે, કેટલાની તૈયારી? કેટલાની તૈયારી? ખોટે ખોટે હાયું કરતા નહીં, ઘરે પૂછવું હોય તો પૂછી લેજો. બાપ હજી છોકરા નાના છે, છોકરા પરણાવા છે, છોડીની છોકરીઓ પરણાવી છે, હજી તો એમ કરતા કરતા અમારા લાખા કાકાને વિમાન તેડવા આવ્યું. તો ગામના કે લાખા કાકા તમને વિમાન તેડવા આવવાનું છે, તો અમારે આવવું હોય તો કે આવી જજો, મારા પગે લટકી જજો. વિમાન આવ્યું ને, વિમાનમાં તો નાનકડું પેલા તો આવતું નથી, લાખા કાકા બેઠા બરાબર, આમ પગ બહાર રાખી નિરાયતે બેઠા, આમ સોફા બેઠા, એટલે બીજા એના પગ પકડા, હલાય માલાના ને માલાય લાલાના ને એમ કરી નાખી લાઈન થઈ ગામના બધાય. અને વિમાન હોય પડ્યું સ્વર્ગમાં. પણ ઘણા ખાવું ધરા હોય ને, એ નીચેથી પૂછે લાખા કાકા, હા એ કે હા, એ કે સ્વર્ગમાં ખાવા મળશે કે નહીં? બીજું ઓલન કે મળશે મળશે, ઉપરથી કે હા મળશે, વળી ઉપરથી પાછો એવું મળશે 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 મળશે, નીચે આવ્યું. વળી નીચે વળે પૂછ્યું શું મળશે? તો વળી ગયું શું મળશે શું મળશે શું મળશે શું મળશે શું મળશે શું મળશે. લાખા કાકા કે લાડવા મળશે, પાછા એવું લાડવા મળશે લાડવા મળશે લાડવા મળશે લાડવા મળશે લાડવા મળશે. વળી પાછો નીચે તો એને પૂછ્યું કેવડા મળશે? વળી પાછું ઉપર ગયું કેવડા મળશે કેવડા મળશે કેવડા મળશે કેવડા મળશે કેવડા મળશે કેવડા મળશે. તો લાખા કાકાને પૂછ્યું કેવડા મળશે? લાખા કાકા અવડા મળશે. અવડા આમ હાથ કર્યો, એની નીચે પગ પકડ્યા તો એને કે અવડા મળશે, તો આખી મંડળી ગઈ હેઠી. એ બધા ચોમાહાના ડેડકા થયા, પછી ચોમામાં નથી બોલતો લાખા કાકા લાખા કાકા લાખા કાકા લાખા કાકા લાખા કાકા ઈ રહ્યા. એમ નસીબમાં હોય એને સ્વર્ગનું વિમાન મળે સાહેબ. સનત કુમારોએ નારદજીને ભગવાનનું મહત્વ સમજાવવાનું કીધું છે. આ બાજુ નારદજી વિશાલપુર બદ્રી આશ્રમમાં આવ્યા છે, સનત કુમારો જ્યાં રહે છે. નારદજીનું મુખ ઉદાસ. સનત કુમારે પૂછ્યું કેમ ઉદાસ છો? ઉદાસીનું કારણ શું છે? હરિ કા દાસ કદી ન ઉદાસ. કારણ
કારણ સરોવર તરુવર સંત જન ચોથા વર્ષે બે પરમારથ ને કારણે ચારો દરિયા દે. સરોવર તરુવર સંત જન. સરોવર સરોવરમાં સમજો ને, જળનું નાનું સરોવર. તમે સાંભળ્યું કોઈ દી કે જ્યાં આ સરોવર હોય એ પોતાનું પાણી પી ગયું? એ જીવોલી તલાવડી એ પોતાના પાણી નથી પીતી રે, ઉપકારી એનો આત્મો રે રોજી. ઓલી ગાવલડી પોતાના દૂધ નથી પીતી રે, ઉપકારી એનો એ જીયાત્મો રે રોજી. એક સરોવર તરુવર. એ જીવોલા ઝાડવા રે પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી. તમે જોયું કે આજે આમાં મીઠી મીઠી કેરી આવી હોય વલસાડની હાફૂસ, અને બીજે દી જોયું કે આંબો ખાઈ ગયો, ખાવ એ કોઈ કેરી નહોતી ના. અને આખો આંબો ખાલી થઈ ગયો હોય તો સમજવું કે કોક લઈ ગયું છે, એને નથી ખાતી, એટલું યાદ રાખો સાહેબ. અને આ વિચાર તો કરો, કેટલા પરોપકારી ઝાડવા. એને પાણો મારો ને તો તમને કેરી આપે, બોરને પાણો મારો તો બોયડી આપે. કોકે બહુ સાચું કીધું કે જે ઝાડવામાં ફળ બહુ મીઠા આવતા હોય ને એને લોકો પાણા બહુ મારે, એટલું યાદ રાખો. એમનો કહેવાનો અર્થ જે માણા બહુ સારો હોય ને એને બહુ સહન કરવાનું આવે, એટલું યાદ રાખજો. મેઘ ચોથા વર્ષે મેં આ વરસાદ વર્ષે છે લોક કલ્યાણ માટે, પરમારથ માટે. સાચા સાધુઓ સંસારની ચિંતા કરે છે. નારદજી કહે છે શૌનિક કુમારને, મારો દેશ દુઃખી છે, સત્ય તપ દયા દાન રહ્યા નથી, બધા પેટ ભરા થઈ ગયા છે, સ્વાર્થ સિવાય કોઈને કાંઈ દેખાતું નથી. આખી દુનિયામાં લોકો એક જ વસ્તુ કરે છે, કહે છે આપણે લોકો કેવી રીતે જીવીએ ખબર છે? આપણું શું, કોઈને કાંઈ થાય ને નુકસાન તો હું કે આપણું હું, અને બીજું આપણે હું. હે બાજુવાળા પડોશીને ઘરે કઈ દુઃખ આવે ને, દીકરીઓને વેચશો નહીં. દીકરીઓને અપાય એટલું સુખ તમારે આંગણે આપી દેજો. સાસરે એને સુખ મળશે, હશે નસીબમાં, મળશે તો મળશે. બાકી એકવાર તમે તમારી દીકરીને પરણાવ્યા પછી એને હાહારે મળવા જજો, તમને પોતાને એમ થશે કે આ મારી દીકરી છે જ નહીં. દોડતી કૂદતી હસતી ક્યાં ગઈ, ક્યાં ગઈ મારી દીકરી? ખીલેલું ફૂલ કરમાઈ ગયું મારું. કોની નજર લાગી મારી દીકરીના સુખને? અને છતાંય પાછી હસતી ને હસતી. ખબર ના પડવા દી. ખબર પડે કે હું દુઃખી છું તો મારો બાપ દુઃખી થશે. દુઃખમાં જીવી નાખે. જિંદગી એનું નામ દીકરી છે. દીકરીઓ કોઈને ગમતી નથી સાહેબ. શા માટે નથી ગમતી સમજાતું નથી. દીકરા કયા સ્વર્ગના દરવાજા ખોલી દેવાના છે? દીકરીઓને તો બહુ પ્રેમ કરાય. એ માણસ કમનસીબ છે કે દીકરીનો પ્રેમ માણી નથી શીખ્યો.
ઘરે આવો ત્યાં દોડીને વળગી જાય, પપ્પા આવ્યા, પપ્પા આવ્યા. આખા ઘરની જેને દયા આવે ને એનું નામ દીકરી કહેવાય, એટલું યાદ રાખજો સાહેબ. આખા ઘરની દયા આવે. દીકરીના તો જીવન, એનો જન્મ તો નક્કી છે, જન્મ સ્થળ નક્કી છે, પણ એનું સ્મશાન નક્કી નથી સાહેબ. કે કયા સ્મશાનમાં આ દીકરીને અગ્નિદા દેવામાં આવશે એ નક્કી નથી સાહેબ. એટલે કહું છું બાપ, દીકરીઓને પ્રેમ કરો, ખૂબ પ્રેમ કરો. દીકરાથી વિશેષ દીકરીઓને સાચો. શું સમય આવી ગયો છે. સગો બાપ એક તો જગ્યા એવી હતી કે જ્યાં દીકરી વિશ્વાસ મૂકી શકે, અને એ બાપ. હવે તો બાપ ઉપર વિશ્વાસ મૂકાય એવો સમય નથી. બાપ અને દીકરી પણ એક છત નીચે એકલા રહી શકે એવો સમય નથી. તો હવે આ દીકરીઓ પોતાના વિશ્વાસને મૂકશે ક્યાં? કોની ઉપર ભરોસો કરશે દીકરીઓ? ઘણા તો એવા પ્રસંગો આવે છે મારી પાસે કે દીકરીની માને ખબર હોય દીકરીનો બાપ આ દીકરીની જિંદગી બગાડી રહ્યો છે, છતાંય માં ચૂપ રહે. ये कलयुग है. નારદજી કહે હું એટલા માટે ઉદાસ છું. મા બાપ દીકરીઓને વેચવા માંડ્યા છે. તમે કેવું વેચવું એટલે કઈ રીતે? હું બતાવું તમને. દીકરાને અમેરિકા મોકલવું હોય એટલે તમારા ઘરમાં એક દીકરી ને દીકરો હોય, તમારી દીકરી સુંદર ફૂલ જેવી રૂપાળી સરસ મજાની હોય, અદભુત. ઈ અમેરિકાનો એનઆરઆઈ છોકરો આવે, છોકરીને ગમતો ન હોય, બધા જેવો હોય, દેખાવમાં ન હોય, કાંઈ ન હોય, પણ એનઆરઆઈ છે. આ છોકરીને આપણે પરણાવીએ તો પછવાડેથી એના ભાઈને જવા મળે, એટલે આ છોકરીનું ઈ બલિદાન દેવામાં આવે. આ છોકરી વેચા બરાબર છે, એટલું યાદ રાખજો સાહેબ. આવી ઘટનાઓ ઘટે છે. નારદજી કહે હવે સ્ત્રીઓના રાજ થયા છે, ઘરે ઘરે કંકાસ છે, પતિ પત્નીઓને બનતું નથી, ભાઈ ભાઈ વચ્ચે વહી મનુષ્ય છે. જગતમાં અન્ન અને જ્ઞાન વેચાય છે. રોટલો વેચાતો નહીં હો બાપ. કોઈ ગામની માલિકો અજાણો માણસ જાય ને તો કા પ્રજાપતિના ઘરે હોય કા બ્રાહ્મણના ઘરે હોય, એને રોટલો ને ઓટલો બેય મળતો. એ વેચાતા નહોતા, ઓટલું હતી જ નહીં ત્યારે. આ દેશમાં ઘી દૂધની નદીઓ વહેતી હતી, છાશ નહોતી વેચાતી, દૂધ વેચાતું નહીં. નારદ કહે છે આ બધું વેચાય છે. લોકોની ભાવના બગડી, તેથી જીવન બગડવા લાગ્યું છે. લાગે છે આ બધું કળિયુગ આવી ગયો છે. દીકરો બાપનું કયું માનતો નથી. નારદ કહે છે કે પુત્ર પિતા કો कहो न माने, पुत्र पिता को कहो न माने, करे मन में सोयाए, अब तो साचो कलयुग आयो, अब तो साचो कलयुग आयो, अब तो साचो कलयुग आयो. राजा कपटी रैयत कपटी, राजा कपटी रैयत झूठी, सब जग स्वार्थ छायो, ए सब जग स्वार्थ छायो.
पतिव्रता धर्म नारी न पाड़े, प्रतिव्रता धर्म नारी न पाड़े, निरखत पुरुष परायो निरखत पुरुष परायो। अब तो साचो कले युग आयो, अब तो साचो कले युग आयो। सन्यासी दौड़े धन के पीछे, हरिस्मरण बिसरायो। हरिस्मरण बिसरायो। सूरदास प्रभु तेरे भजन बिन, सूरदास प्रभु तेरे भजन बिन, मोहे तुका है जीवायो। मोहे तुका है जीवायो। अब तो साचो कले युग आयो, अब तो साचो कले युग आयो, अब तो साचो कले